जय श्री महाकाल, जय भवानी भवनाथ, जय श्री गिरनारी। સદગુરુ સાઈનાથ મહારાજ ગિરનારી મહારાજ એક જ નામ કહે છે, શ્રી રામ. શ્રી રામ નામ જપવાથી તમારું અકાળ દૂર ભાગે છે. અગર ગુરુ મહારાજ આ શીખવાડે છે તો રામનાથ સ્વયં શિવ દરબાર, સ્વયં મહામૃત્યુંજયનું નામ તમે જ્યારે જપો છો ત્યારે તમારું બધું જ અકાળ દૂર થાય છે, રોગ નષ્ટ થાય છે, પાપ મુક્ત થાવ છો. તમે ઉમાવરનું નામ લેશો દિન દિન ને રાત તો ઉમાવર તમને જીવનમાં નિરાશ નહીં કરે. લાખ નહીં માનો તો બી તમને મનાઈ લેશે. એ જ છે મારો ભોલેનાથ. મહાદેવ ગમે તે કરશો એ તમને એમના કરીને જ રહેશે. એની ઉપાસના, એની પ્રાર્થના, એની સેવા, એનો મંત્ર, એનો ધ્યાન, શિવપુરાણનું પઠન, એને ભસ્મ લેપન, ચંદન લેપન, જે બી મહાદેવ માટે તમે કરો, મહાદેવને મનથી કરો અને મહાદેવ તમારો સ્વીકાર કરશે, તમારી સેવાનો સ્વીકાર કરશે, તમારો ગુણોનો સ્વીકાર કરશે અને તમને સર્વશ્રેષ્ઠ માનવી બનાવશે. તો ચલો જોડાઈ જાઓ. સોમવાર, શ્રાવણ મહિનો, આ અંત નથી, આ અનંત છે, આદિ યોગી છે. એ જ તમારો મહાયોગી, એ જ મહાશક્તિ જોડે મિલન કરાવશે. આદિ યોગી, આદિ શક્તિ, શિવ શક્તિ, હા, ઉમાવર, બસ એ જ સનાતન છે. તો બોલો જય શ્રી મહાકાલ. તમે કેવી રીતે આયા પૂજન કર્યું? અમે પાર્થિવ શિવલિંગની ઉપાસના કરીએ છીએ. અમે બિલીપત્ર બાબાજીના ચરણે ધરીએ છીએ. અમે શિવ પુરાણ વાંચીએ છીએ. અમે શ્રી સાઈ સચ્ચરિત્ર વાંચીએ છીએ. અમે દેવી ભાગવત વાંચીએ છીએ. અમે અહીંયા ધૂપ કરીએ છીએ. અમે ચંદન લેપન કરીએ છીએ. અમે અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરીએ છીએ. અમે એમને ભસ્મ લેપન બી કરીએ છીએ. કારણ કે ભોળાને અતિ વાલું હોય ને કાંઈ તો ચપટી ભર ભભૂત માં આપે છે તમને કુબેર ભંડાર. ભસ્મી લગાવો, હર હર મહાદેવ કરો અને પરમ આનંદ મારો. મહાદેવ જોડે જ્યારે તમે કનેક્ટ થાવ છો, આ સોલ, આજે તમારી આત્મા અને પરમાત્માનું મિલન થાય છે અને મહાદેવનું ધ્યાન ધરવામાં આવે છે, ત્યારે તમે ફક્ત દિલથી એમને 2 મિનિટ બી સ્મરણ કરો. એક શોર્ટ પ્રેયર બી હોય પણ એ ડીપ વિધિન યોર હાર્ટ, ડીપ વિધિન યોર સોલ, એ બી મહાદેવ સુધી પહોંચે જ છે. થાય એટલું કરવાનું જ છે. આપણે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. અહીંયા હિમાલય બનાવ્યું છે, કેદારનાથ બનાવ્યું છે. તમે જોઈ શકો આખું છે આ પાર્થિવ શિવલિંગ જે માં અંબે, માં પાર્વતી કરતા આવ્યા છે. હંમેશા આપણને શીખવાડ્યું છે પહેલા પાર્થિવ લિંગની પૂજા કરો, એનું સ્થાપન કરો, એને અભિષેક કરો, એમને બિલ્લપત્ર ચઢાવો. એ જ પ્રમાણે જે માએ આપણને ગાઈડલાઇન્સ આપી છે, કે જે આપણે શીખવાડ્યું છે, એમના જ નકશા કદમ પર આપણે ચાલવાનું છે. એટલું બધું તો ના થઈ શકે આ ફાસ્ટ રનિંગ વર્લ્ડમાં, તો 10% બી આપણે એને અનુસરવાનું છે. જે બી માં આપણને કીધેલું છે, માં અંબે કહે કે આવી રીતના કરવાનું છે એટલે આપણે એ રીતના કરવાનું. ડુ એઝ ડાયરેક્ટેડ એન્ડ એઝ સેડ બાય માં અંબા. તો બોલો જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. દેવના જય શ્રી ભોળાનાથ.
સુની હનુમંત હૃદયવતી ભાઈ શહીદો સ્કંદ મૂલ પદ થાઈ કાજ મોહી હરસ દિતે